જય જવાન જય કિસાન. જગતના તાત એવા ખેડૂત મિત્રોનું હું વિજય ખટાણા મારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે હું તમને મારી માહિતી આપું તો હું બોટાદની અંદર ગઢડા રોડ ઉપર જે ખેડૂત પે આવી રહ્યું છે તે ખેડૂત પેમાં હું નોકરી કરી રહ્યો છું અને આ ખેડૂત પેની અંદર મારું કામ એવું છે કે તમામ ખેડૂતને સાચી અને સચોટ માહિતી આપવાનું કામ છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકે તે મારું કામ છે અને હું બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને મારી માહિતી આપી રહ્યો છું. અને આજે આ સંદર્ભે હું અમારા એક ખેડૂત મિત્ર એવા નારાયણભાઈની વાડીએ જેઓએ રીંગણીનું વાવેતર કરેલું હતું ત્યાં આજ આપણે વિઝિટ કરેલી હતી. જેઓએ રીંગણીમાં હાલ સુધીમાં તમામ માહિતી મારા તરફથી જ આપવામાં આવી હતી, એટલે કે ખેડૂત પે તરફથી તેમને આપવામાં આવી હતી. વધુ માહિતી આપણે નારાયણભાઈ આગળથી લઈશું. નમસ્કાર મિત્રો, મારું નામ કોઠારિયા નારાયણભાઈ દીપસંગભાઈ, ગામ કરમડ, હાલ બોટાદ. આપ જોઈ રહ્યા છો આ વિજયભાઈ આજ સવારમાં મારી વાડી આવ્યા હતા વિઝિટ ઉપર. તો જે મેં એમને આ મારી રીંગણામાં જો જે પાકા રીંગણા થાય છે આમાં નકરા બી હોય છે એની માટે માહિતી લેવા હું ખેડૂત પ્લેમાંથી આવ્યો છું. ગઢડા રોડે ખેડૂત પ્લેમાં એ શું માહિતી આપે છે આપણે વિજયભાઈ પાસે જાણીએ. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ રીંગણું તેમના મૂળ આકારમાં નથી, પણ આની વચમાં એક છિદ્ર પડી ગયેલું છે અને સાથોસાથ આ નીચેના ભાગની અંદર જે એમનો આ મૂળ કલર છે તે કલર આવી રહ્યો નથી. તો આનું કારણ શું હોઈ શકે? તો ખેડૂત મિત્રો આમાં આ ફળની અંદર આપણને હાલમાં કેલ્શિયમ નાઇટ્રાઇટ અને બોરોન તત્વની અંદર ઉણપ આવી રહી છે. એટલે કે હાલમાં આ જે બોરોન અને કેલ્શિયમ નાઇટ્રેટ છે તેની ઉણપ આપણને જોવા મળી રહી છે. તો કેલ્શિયમ નાઇટ્રેટ શું કામ કરે છે? તો કેલ્શિયમ નાઇટ્રેટ એ આપણા મૂળ આકાર હોય છે, મૂળ કલર હોય છે, તેની અંદર આ તમામ તત્વો ભરવાનું કામ કલર હોય છે કે મૂળ આકાર હોય છે તે મૂળ દ્રષ્ટિએ કરવાનું કામ કેલ્શિયમ નાઇટ્રેટ કરી રહ્યું છે. અને સાથે સાથે જે બોરોન આવે છે તે બોરોન જે આપણે આ ભાગ જોઈ રહ્યા છો તૂટી ગયેલો છે, એટલે કે ફાટવાની પ્રક્રિયામાં છે. તો આ ફાટવા નહીં દેવાનું કામ એ બોરોન કરી રહ્યું છે. તો તમામ ખેડૂત મિત્રોને એક મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ પાકની અંદર જે પાકની અંદર ગર્ભ ભરાય છે અને એ ગર્ભ ભરાયા બાદ તેનું જે બહારનું આવરણ હોય છે તે ફાટી જતું હોય છે, તો આ સમય ઉપર આપણે કેલ્શિયમ અને બોરોનનો છંટકાવ જરૂર કરવો આવશ્યક છે. આ સાથે સાથે કેલ્શિયમ એની અંદર ગર્ભ ભરાવશે અને સાથે સાથે લાંબી પ્રોસેસ થવામાં તેને કામ કરાવશે અને બાહ્યનું આવરણ હોય છે તે જાડું કરવા માટે, મતલબમાં તૂટી ન જાય તે કરવા માટે બોરોન આપવું ખૂબ જ જરૂરી છે. જો ખેડૂત મિત્રો તમારે પણ આવી જ માહિતી જોઈતી હોય તો મારી યુટ્યુબ ચેનલને તમે આજે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે તમારા કોઈ પણ પાકની અંદર આવો રીતનો પ્રશ્ન થઈ રહ્યો હોય છે તો કેલ્શિયમ નાઇટ્રાઇટ પ્રતિ પંપ 80 થી 100 ગ્રામ લેખે છંટકાવ કરો અને એની સાથે સાથે તમે બોરોન 20% પ્રતિ પંપ 20 ગ્રામ લેખે છંટકાવ કરજો. એટલે તમને જરૂર પડે આ જે મૂળ આકાર છે એ મૂળ આકારમાં આવી જશે અને આમનો મૂળ કલર છે એ મૂળ કલર આવવામાં તમામ આવશ્યકતા બનશે. તો ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલને આજે લાઈક કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.